નમસ્કાર મિત્રો, હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે। વિદ્યા સહાયક ભરતી વર્ષ 2026 માટેનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ડિક્લેર થઈ ગયું છે। તમે બધાએ જોઈ પણ લીધું હશે અને એના રિલેટેડ મેં વિડીયો પણ બનાવી દીધો છે। એક વિદ્યા સહાયક ભરતી બાબતે મેં કમ્યુનિટી પોસ્ટ કરી હતી કે કોઈ પણ ઉમેદવારને ક્વેશ્ચન હોય તો કમેન્ટ અવશ્ય કરજો। અને ત્યાર પછી લાસ્ટ જે વિડીયો મૂક્યો છે એની અંદર પણ ઘણી બધી કમેન્ટ્સો આવી છે। તમારા તમામ પ્રશ્નો જે કમેન્ટ્સો કરી છે મેં વાંચી લીધા છે અને એને મેં નોટ કરી લીધા છે। આ તમામ પ્રશ્નોના જવાબ તમને આ વિડીયો મારફતે મળી રહેશે। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો। વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો। પહેલો જ પ્રશ્ન છે અને અઘરો પ્રશ્ન પણ છે કે ફાઇનલ મેરિટ યાદી ક્યારે આવશે અથવા તો એના માટે લેટ થશે કે કેમ। મિત્રો, પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવ્યું છે એના માટે વાંધા અરજીનો જે સમયગાળો છે તમે જોઈ શકશો કે 10 થી લઈ 20 તારીખ સુધી ટોટલ 10 દિવસ આપ્યા છે। આટલો લાંબો સમય વાંધા અરજી માટે અત્યાર સુધીની લગભગ ભરતીમાં આપ્યો નથી। વિધિન 2 કે 3 દિવસ જ આપતા હોય છે। વિધિન ગણો તમે વધારેમાં વધારે તો 5 દિવસ આપે, પરંતુ આવી રીતે 7 ને 10 દિવસ આપેલા છે તો ભરતી બોર્ડ ડિલે કરવાનું વિચારી રહી છે। મીન્સ કે આવી રીતે ભરતી ફાઇનલ મેરિટ યાદી માટે લેટ થશે જ એવું આપણને દેખાય છે। અને એમ પણ મિત્રો, ફાઇનલ મેરિટ યાદી સાથે રાઉન્ડ સ્ટાર્ટ થતા હોય છે અને રાઉન્ડ ક્યારે સ્ટાર્ટ થાય કે જ્યારે જગ્યાઓ ફિક્સ થઈ હોય। હજુ તો આપણા કેસમાં જગ્યાઓ જ આવી નથી, એટલે જિલ્લાવાર કેટેગરીવાર જગ્યાઓ આવે ત્યાર પછી રાઉન્ડની શરૂઆત થાય। એટલે જિલ્લાવાર જગ્યાઓ અને કેટેગરીવાર જગ્યાઓ છે એ 31/8ને સ્થિતિએ ગણે તો પણ માહિતી મંગાવતા ઓછામાં ઓછા 15 દિવસની આજુબાજુ થઈ જાય। ત્યાર પછી મેં એકમ પ્રમાણે કેટલી ખાલી જગ્યાઓ છે ને એ બધું વસ્તુ થતાં 15-20 દિવસ તો આરામથી થઈ જાય છે। એટલે હજી જે ફાઇનલ મેરિટ યાદી છે એ આવતા વાર લાગશે, બરાબર। ત્યાર પછી બીજો અગત્યનો ક્વેશ્ચન છે કે કચ્છ સ્પેશિયલ ભરતી આવશે કે કેમ, અથવા તો એ જે કચ્છની જિલ્લાની જગ્યાઓ છે એ આ ભરતીમાં દર્શાવશે કે કેમ। મિત્રો, આપણને બધાને ખબર છે કે અગાઉ 1-2 મહિના અગાઉ આપણને એવા અપડેટ મળ્યા હતા, સમાચાર મળ્યા હતા કે કચ્છની સ્પેશિયલ ભરતી પણ આવી રહી છે। અને મેં આઈ થિંક થોડો નાનકડો શોર્ટ વિડીયો પણ બનાવેલો હતો, એ વખતે અપડેટ આવી હતી। અત્યારે કચ્છ ભરતી બાબતે કોઈ પણ હલચલ દેખાતી નથી અને એમાં જગ્યાઓ જ્યારે આવશે, જ્યારે આ ભરતીની જગ્યાઓ આવશે ત્યારે આપણને ખ્યાલ આવી જશે કે કચ્છ જિલ્લામાં જગ્યાઓ બતાવી છે કે કેમ। જો જગ્યા નથી બતાવી તો પછી કચ્છ સ્પેશિયલ માટે ભરતી આવવાની શક્યતા રહેલી છે। એટલે થોડા દિવસો અગાઉ આ પ્રમાણેના સમાચાર અપડેટ ઉડ્યા હતા, તો એ બાબતે અત્યારે હાલ કોઈ પણ પ્રકારની અપડેટ નથી। એટલે જગ્યાઓ આવશે ત્યારે આપણને કન્ફર્મ ખ્યાલ આવી જશે। ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે કે ભરતીમાં ફોર્મ ભર્યું હોય તો જ્ઞાન સહાયક માટેની નોકરી ક્યાં સુધી ચાલુ રાખી શકાય। મિત્રો, જ્યારે વિદ્યા સહાયકનો તમને ઓર્ડર મળી જાય છે, શાળામાં હાજર થાવ છો તો એ જે દિવસે હાજર થાવ છો એના આગળના દિવસ સુધી તમે જ્ઞાન સહાયકની ભરતી ચાલુ રાખી શકો। જ્યારે હાજર થવાનું હોય એના આગળના દિવસે રાજીનામું જ્ઞાન સહાયક તરીકે આપી દેવાનું હોય અને પછી તમે વિદ્યા સહાયક ભરતી માટે એપ્લાય કરી શકો છો। બંને સેમ દિવસે ચાલુ રાખી શકાય નહીં। ત્યાર પછી જાતિ ખરાઈ ક્યારે કરાવવાની થશે, આ અગત્યનો ક્વેશ્ચન છે અને ઘણા બધા મિત્રોએ આના રિલેટેડ બહુ ક્વેશ્ચન્સ કર્યા છે। મિત્રો, જાતિ ખરાઈ છે એ તમને શાળા પસંદગીનો ઓર્ડર મળી જાય પછી કરવાની હોય છે। એટલે પસંદગીનો ઓર્ડર તો તમને આપતા નથી, પરંતુ શાળા પસંદગી તમારી થઈ જાય છે અને ઓર્ડર છે એ હોલ્ડ રાખવામાં આવે છે કે જ્યાં સુધી જાતિ ખરાઈ ન થાય ત્યાં સુધી। એટલે એક વખત જાતિ ખરાઈ થઈ જાય પછી તમને શાળા પસંદગીનો ઓર્ડર તો છપાઈ જ ગયો હોય છે અને તમને આપી દેવામાં આવે છે। એટલે શાળા પસંદગી થઈ જાય પછી જે જિલ્લામાં તમને શાળા પસંદગી કરાવી હોય એ જિલ્લામાં જાતિ ખરાઈ કરવાની હોય છે। ત્યાર પછીનો ક્વેશ્ચન છે મિત્રો કે મેં ફોર્મ SABCમાં ભર્યું છે અને હવે મારે જનરલ કેટેગરીમાં ફોર્મ ભરી અને વાંધા અરજી કરવી છે કે મારે જનરલ કેટેગરી એપ્લાય કરવી છે તો કરી શકાય કે કેમ, એના માટેનો જવાબ આપશો। અને જાતિ ખરાઈ માટેની મને ફેલ થવાની ચિંતા છે એટલે મેં આવું વિચાર્યું છે। તો આવી રીતનું તેજલ પટેલ કેન્ડિડેટ્સે કમેન્ટ કરી છે। તો તમે છે એ SABCમાં હોય અને ઓપન કેટેગરી માટે તમે વાંધા અરજી કરી અને ફેરવવા માંગતા હોય તો ફેરવી શકાય છે, પરંતુ આવું રેર કેસમાં કરે છે, આવું ન કરવું જોઈએ, એનું સજેશન છે મારું। જ્યારે પણ તમારી SABC કેટેગરી છે અને તમે જનરલની સીટ લેવા માટે એલિજિબલ છો તો તમને ચોક્કસ જનરલની સીટ મળશે અને જ્યારે તમને જનરલની સીટ મળે છે ત્યારે તમારે જાતિ વેરિફિકેશન આવતું જ નથી। એટલે આ ચિંતા છોડી દો જાતિ વેરિફિકેશન માટેની। અને એમ પણ તમે SABC સીટ લઈ લીધી હોય અને તમારે જાતિ ખરાઈ માટેની ઓપ્શન આવે છે તો તમારે કોઈ પણ પ્રકારની ચિંતા શાની છે। તમે સાચા છો તો તમને કોઈ નોકરીમાંથી કાઢી મૂકવાનું નથી કે જાતિ વેરિફિકેશનમાં ફેલ પણ કરવાના નથી। એ માટેના તમને ઓપ્શન એ જાતિ વેરિફિકેશન માટેના અધિકારીઓ આપશે જ। એટલે તમે ચિંતા છોડી દો જાતિ ખરાઈ માટેની। એટલે તમે જે કેટેગરી છે એ જ રાખો, આના માટે વાંધા અરજી કરવાની જરૂર નથી, આ મારું સજેશન છે।
ત્યાર પછી દિવ્યાંગ કેટેગરીમાં જાતિ ખરાઈ હોય છે તો સ્વાભાવિક છે કે તમારે પોતાની જાતિ માટેની સીટ લીધી હોય તો પછી તમારે જાતિ ખરાઈ માટે જરૂરી ડોક્યુમેન્ટ રજૂ કરવા પડે છે, જાતિ ખરાઈ હોય છે. વિધવા મહિલાઓને 5% વધારો છે એ સીધો મેરિટમાં થાય છે કે પછી ટેટના મેરિટમાં ઉમેરાય છે. તો વિધવા મહિલાઓ છે એમને 5% ઉમેરો કુલ મેરિટની અંદર કરી દેવામાં આવતો હોય છે. ત્યાર પછી ચાલુ નોકરી હોય તો બોન્ડ કોને લાગુ પડે? આ પણ ગુડ ક્વેશ્ચન. ઘણા બધા મિત્રોએ આ ક્વેશ્ચન કર્યો છે. મિત્રો, બોન્ડ બાબતે મેં અગાઉ બહુ બધા વિડીયો બનાવ્યા છે કે જ્યારે તમારી સેમ સંવર્ગમાં નોકરી ચાલુ હોય અને એની ભરતી આવે છે, સેમ સંવર્ગ માટે તમે એપ્લાય કરો છો ત્યારે ત્યાં તમારે બોન્ડ લાગુ પડે છે. ઉદાહરણ પણ આપી દઉં કે ધોરણ તમે 1 થી 5ની અંદર નોકરી કરતા હોય અને 1 થી 5ની ભરતી આવે છે, એના માટે તમે ફોર્મ ભરો છો તો બોન્ડ લાગુ પડે. 6 થી 8માં નોકરી કરતા હોય, 6 થી 8માં ફોર્મ ભરો છો તો બોન્ડ લાગુ પડે. એવી રીતે 9, 10, 11, 12 સેમ સંવર્ગમાં તમે નોકરી કરતા હોય અને સેમ સંવર્ગ માટે એપ્લાય કરો છો તો બોન્ડ લાગુ પડે છે. ક્રોસ કરો છો, 1 થી 5માં નોકરી કરતા હોય, 6 થી 8માં જાઓ, બોન્ડ લાગુ નથી પડતો. 6 થી 8માં નોકરી કરતા હોય, 1 થી 5માં જાઓ, ત્યાં બોન્ડ લાગુ પડતો નથી. આશ્રમ શાળામાં તમે ફોર્મ ભરતા હોય 1 થી 5ની અંદર અને વિદ્યા સહાયક ભરતી સરકારી શાળા માટે એપ્લાય કરો છો તો પણ બોન્ડ લાગુ પડતો નથી. એટલે આશ્રમ શાળાવાળા માટે પણ આવી રીતનો બોન્ડ લાગુ પડતો નથી. હવે સપોઝ માનો કે તમે સેમ સંવર્ગમાં હોય, તમને બોન્ડ લાગુ પડે છે તો પછી રાજીનામું ક્યારે મૂકવાનું, બોન્ડ ચલણ, જિલ્લા પસંદગી, આ બધું કેવી રીતનું હોય છે? તો જુઓ, એક જ શબ્દમાં તમને જણાવી દઉં કે જ્યારે તમને બોન્ડ લાગુ પડે છે ત્યારે તમારે રાજીનામું, બોન્ડનું ચલણ અને એનઓસી આ 3 વસ્તુની જરૂરિયાત પડશે અને એ તમે જ્યારે જિલ્લા પસંદગી કરવા જાઓ છો ત્યારે તે તમારે સાથે રાખવાનું થાય છે. એટલે હવે તમને બોન્ડ બાબતે ખ્યાલ આવી ગયો હશે. જનરલ સીટ લેવા માટે એલિજિબિલિટી કેટલી હોય છે? જનરલ સીટ લેવા માટે જો પુરુષ ઉમેદવાર હોય તો એની ઉંમર 33 વર્ષ કે તેથી ઓછી હોવી જોઈએ અને ટેટના માર્ક્સ છે એ 90 કે 90+ હોવા જોઈએ. એવી રીતે જો સ્ત્રી ઉમેદવાર હોય તો એમની ઉંમર 38 વર્ષ કે તેથી ઓછી અને ટેટ માર્ક્સ છે એ 90 કે 90+ હોવા જોઈએ. ત્યાર પછી સાયન્સવાળા સામાન્ય પ્રવાહમાં સીટ લઈ શકે, જોબ લઈ શકે? તો જુઓ મિત્રો, સાયન્સ પ્રવાહવાળાનું આનો મારો જવાબ છે હા, કે લઈ શકાય છે. સાયન્સ પ્રવાહવાળાને મેરિટ ઓબ્વિયસલી લગભગ મોટા ભાગના ઉમેદવારોને ઓછું જ હોય છે. જેમનું મેરિટ સામાન્ય પ્રવાહ જેટલું આવતું હોય છે એટલે ઊંચું હોય છે તો એમને 2 કોલ લેટર ઇસ્યુ કરવામાં આવતા હોય છે. રાઉન્ડ પડે ને ત્યારની વાત છે. એ તો જેમને કોલ લેટર અગાઉ મળ્યા હશે એમને ખ્યાલ જ હશે. એટલે આવી રીતે તમે સાયન્સની પણ સીટ લઈ શકો છો. તમને ના લેવી હોય તો તમે સામાન્ય રીતે પણ સીટ લઈ શકો છો. 2 કોલ લેટર ઇસ્યુ થતા હોય છે. તો આવી રીતનું આપણે જોયું જ છે અગાઉની ભરતીઓમાં આવા બધા ક્વેશ્ચન્સ આવતા જ હોય છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે કે અટક આગળ પાછળ હોય તો કોઈ પ્રોબ્લેમ થાય ખરો? એમને વાંધારજી કરવાની જરૂર છે? તો ના, વાંધારજી કરવાની આવી અટક આગળ પાછળ બાબતે જરૂર નથી. ત્યાર પછી પિતાના કોઈ ડોક્યુમેન્ટ, પિતાની માર્કશીટ છે કે એ બાબતે જાતિ ખરાઈ બાબતેના ડોક્યુમેન્ટની અંદર સુધારો કર્યો હોય તો પછી અત્યારે વાંધારજી કરવાની જરૂર છે? તો ના, પિતાના ડોક્યુમેન્ટ બાબતે, વાંધારજી બાબતે, જાતિ ખરાઈ બાબતે કોઈ પણ પ્રકારના સુધારા વધારા કર્યા હોય તો પછી એના માટે વાંધારજી કરવાની જરૂર રહેતી નથી અને ચિંતા પણ કરવાની નથી. આ ભરતીમાં સામાન્ય અને ઘટ ભરતી એવું કંઈ છે? તો આ ભરતીમાં એવું કશું જ નથી અને રાઉન્ડ પણ સામાન્યથી શરૂ થશે. એટલે સામાન્ય સીટો માટે પહેલા રાઉન્ડ આવશે અને પછી કેટેગરીના રાઉન્ડ સ્ટાર્ટ થશે. અગત્યનો ક્વેશ્ચન છે કે કોઈ ડોક્યુમેન્ટ એક્સપાયર થઈ ગયું હોય, જ્યારે ફોર્મ ભર્યું ત્યારે તો વેલિડ હતું, અત્યારે એક્સપાયર થઈ ગયું હોય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ફોર્મ ભર્યું એ વખતે ખાસ કરીને નોન ક્રિમિનલ છે, EWS સર્ટિફિકેટવાળા ઉમેદવારો છે, એ વખતે ફોર્મ ભર્યું ત્યારે તમારી ડોક્યુમેન્ટની વેલિડિટી માન્ય હોય, અત્યારે એક્સપાયર થઈ ગયું હોય તો નવું કઢાવવાની જરૂર નથી. એ જે ડોક્યુમેન્ટના નંબર છે એ તમે લખ્યા હશે ફોર્મ ભરતી વખતે, એ જ ડોક્યુમેન્ટ તમારે ભલે એક્સપાયર થઈ ગયું હોય તો પણ જ્યાં સુધી ભરતી પૂરી થાય ત્યાં સુધી એ જ ડોક્યુમેન્ટ માન્ય રહેશે. ફોર્મ ભર્યું એ વખતે અનમેરિડ હોય અને અત્યારે મેરિડ થઈ ગયા હોય તો આના માટે વાંધારજી કરવાની જરૂર નથી. ત્યાર પછીનો અગત્યનો ક્વેશ્ચન છે કે તમારા પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની અંદર જનરલ ક્રમ આપેલો છે. તો જનરલ ક્રમ છે એ બધા વિદ્યાર્થીઓમાંથી તમારો કેટલો નંબર છે એ દર્શાવે છે અને તમારો આવી રીતનો કેટેગરી ક્રમ આપેલો છે તો એ તમારા પોતાના કેટેગરીમાં તમામ વિદ્યાર્થીઓમાંથી તમારો કેટલામો નંબર છે એ બતાવે છે.
તો આ તમને ખ્યાલ આવી ગયો હશે. ત્યાર પછી સાયન્સ પ્રવાહ માટે 10% સીટો અનામત હોય છે. મહિલા ઉમેદવારો માટે 33% સીટો અનામત હોય છે. અને મહિલા ઉમેદવારો માટે અનામતનો કોઈ ક્વેશ્ચન ઊભો થતો જ નથી, કેમ કે 50% થી લઈ 60% જેટલી મહિલાઓ હોય છે. એટલે આવી રીતે 33% અનામત માટેનો કોઈ પણ મુદ્દો ઊભો થતો નથી. વાંધા અરજી ભૂલથી ડાઉનલોડ થઈ ગઈ હોય, એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરી દીધું હોય તો કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ્સ કે ઇસ્યુ થશે નહીં. ત્યાર પછી ડોક્યુમેન્ટ અપલોડ સમયે કોઈ પણ ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું રહી ગયું હોય, એ વખતે પ્રોવિઝનલ અપલોડ કર્યું હોય, અત્યારે ફાઇનલ ડિગ્રી સર્ટિફિકેટ આવી ગયું હોય, તો આવા બધા ડોક્યુમેન્ટ અપલોડ રિલેટેડ ક્વેશ્ચન છે એ બાકી રહી ગયા હોય તો એના માટે અત્યારે વાંધા અરજી કરવાની જરૂર નથી. ત્યાર પછી પરિણીત મહિલા હોય એમને બધા ડોક્યુમેન્ટની અંદર પિતાનું નામ હોય અને આધાર કાર્ડની અંદર પતિનું નામ હોય. આવા બધા બહુ ક્વેશ્ચન કરે છે. મિત્રો, ભરતી પ્રક્રિયામાં ક્યાંય તમારે આધાર કાર્ડની જરૂર રહેતી જ નથી. ઓળખના પુરાવા માટે માગે તો સ્વાભાવિક છે કે આધાર કાર્ડ રજૂ કરજો, પણ લગભગ ભરતી પ્રોસેસમાં ક્યાંય જરૂર પડતી નથી. જાતિ વેરિફિકેશન વખતે કદાચ આધાર કાર્ડ માગતા હોય છે તો એ વખતે એડ્રેસ પ્રૂફ માટે માગતા હોય છે, તો ત્યાં તમારા પતિનું નામ આધાર કાર્ડની અંદર હોય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ત્યાર પછી ડિગ્રી બાબતે ખાસ કરીને તમારું ફાઇનલ ડિગ્રી સર્ટિફિકેટ ન આવ્યું હોય અને પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ હોય તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે એ પણ ચાલશે, તો ચિંતા ના કરતા. ત્યાર પછી કુલ ભરાયેલા ફોર્મ કેટલા છે એ તમને કહી દઉં તો ઓપન માટે 298 ફોર્મ ભરાય છે, SCBC માટે 5451, EWS માટે 1819 અને ST માટે 1149, SC કેટેગરી માટે 1440 ફોર્મ ભરાય છે. તો આ રીતના ફોર્મ ભરાય છે. કુલ ફોર્મ છે એ 10,157 જેટલા ફોર્મ ભરાય છે. મિત્રો, ફોર્મની સંખ્યા જોતા લગભગ ઉમેદવારોનો વારો આવી જશે, પરંતુ આ માટે તમારે એક બાબત યાદ રાખી લેવાની છે. ચાહે કોઈ પણ કેટેગરીનો ઉમેદવાર હોય, એમને જનરલ સીટ જ્યાં સુધી મળતી હશે તો ત્યાં સુધી જનરલ સીટ એ કેટેગરીનો ઉમેદવાર લેશે તો સામે એની પોતાની કેટેગરીના ઉમેદવારને ચોક્કસ ફાયદો થશે. અને જેટલા પણ ઉમેદવારો પોતાની કેટેગરીના એ જનરલ કેટેગરીમાં લેશે તો પોતાની કેટેગરીના એટલા ઉમેદવારોને બહોળો ફાયદો થશે. અને એમ પણ ચોક્કસ મિત્રો ફાયદો છે જ કે જ્યારે તમે જનરલ કેટેગરી લો છો ત્યારે તમારે જાતિ ખરાઈમાં પડવાનું આવતું નથી. એટલે આવી રીતે જાતિ વેરિફિકેશન કરવાનું આવતું નથી. ત્યાર પછી સૌથી અગત્યનો અને પ્રશ્ન વગરનો જવાબ તમને અહીં આપી દઉં કે જિલ્લા પસંદગી વખતે ડોક્યુમેન્ટ ચકાસણી સમયે ગાંધીનગર જે સમગ્ર સ્ટાફ હોય છે, સ્થળ પસંદગી સમયે પણ સમગ્ર સ્ટાફ હોય છે, એ શિક્ષણ વિભાગનો જ સ્ટાફ હોય છે અને મોટા ભાગના શિક્ષક મિત્રો જ હોય છે. એટલે ત્યાં તમારે કોઈ પણ ડોક્યુમેન્ટ ખૂટતું હોય, કોઈ ક્વેરી આવે છે, મેરિટ બાબતે કોઈ પણ પ્રકારની ક્વેરી આવે છે કે ડોક્યુમેન્ટના જે નંબર છે એ લખવામાં કોઈ ભૂલ થઈ ગઈ હોય તો આ બાબતે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની નથી. બિલકુલ નિશ્ચિત થઈ જશો. જે સ્ટાફ હોય છે સમગ્ર એ સ્ટાફ બિલકુલ હેલ્પફુલ હોય છે, તમને સપોર્ટ કરશે. એટલે સપોર્ટિવ હોય છે, માર્ગદર્શક હોય છે. એટલે તમારે વારંવાર ધક્કા ખાવાની જરૂર નહીં પડે. તમને બની શકે તો તમને ટાઈમ પણ આપશે. એટલે આ બાબતે એકદમ નિશ્ચિત થઈ જવાનું છે. તો આટલા મિત્રો અગત્યના ક્વેશ્ચન્સ આવ્યા છે. તમારા પ્રશ્નનું સમાધાન થઈ ગયું હોય તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો. વિડીયો કેવો લાગ્યો એ બાબતે પણ કમેન્ટ્સ કરજો. અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ તો અવશ્ય કરી લેજો. તમામ મિત્રોને આ વિડીયો હેલ્પફુલ બનશે અને વિદ્યા સહાયક ભરતીની A to Z માહિતી છે એ તમને વિડીયો મારફતે ચોક્કસ તમને આ ચેનલ પર મળી રહેશે. તો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો.